નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું પ્રેસના મિની બ્લોગમાં. તો ભાઈ આપણે જુનાગઢ ગિરનાર ચડ્યા હતા. ગિરનારમાં ખૂબ જ આનંદ કર્યો. તમે બધા વિડીયો આગળના વિડીયો જોયું હોય છે, ન જોયું હોય એકવાર જોઈ લેજો. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આવી રોજ નવી નવી અપડેટ જોવા માટે અને અમારું ડેઈલી લાઈફ જોવા માટે ચેનલમાં બિના રહેજો. બાકી આવશે મજા. અને ગિરનારમાં અમે ફૂલ મોજ કરી હતી. જુનાગઢમાં અમે ગોરક્ષના આશ્રમમાં રહ્યા હતા. ત્યાં વિડીયો બનાવી નહોતા શક્યા અને થોડીક સેવામાં હતા એટલા માટે નહોતો બન્યો વિડીયો. અત્યારે આવી ગયા છે સુરત. અને ભાઈ હા, એક ખાસ સૂચના, ભાઈ સુરત તમે આવતા હોય તો રસ્તામાં તમારા વાહનનું ધ્યાન રાખજો, કેમ કે આપણે ભાલ વિસ્તારમાં પાણીનો વરસાદ ખૂબ જ વધારે છે, પાણી ભરાવા થયું છે. એટલે ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ચડવાનું રહેશે. બાકી સાળંગપુરથી ક્રોસિંગ આપણે નાવડાથી હેબતપુરથી સાળંગપુર થઈને આપણે તમારે નીકળવાનું રહેશે બરવાળા ગામથી તમે ગામડા તરફ જઈ શકશો. બાકીના બધા રસ્તા બંધ કરી દીધા છે. પીપળી પેદરા ચોકડીવાળા રસ્તા પર પાણી છે. ત્યાં એક પુલિયું પાણીના પ્રવાહને કારણે ધસરી ગયું છે, તો એ રસ્તો પણ હાલ પૂરતો બંધ કરી દીધો છે. તો જે લોકોને દેશમાં આવતા જતા હોય તો એને ધ્યાન રાખવું. એક્સપ્રેસ સિવાય ન ચાલવું. હાઈવે રસ્તા પર અત્યારે હાલ પૂરતા બંધ રાખેલા છે. અને અમે કાલે પહોંચી ગયા છે સુરત. હવે જે આજનો દિવસ એટલે કે રવિવાર થયો હતો, તો અમારા સાગરભાઈ અડધી રજા જે મળી ગઈ છે. સાગરભાઈ કીધું ને વાત જોતા હતા કે આ લોકો આવ્યા જુનાગઢ, કે અમને ન લઈ ગયા. હવે એમ કે છે અમને મહાદેવના દર્શન કરવા લઈ જાઓ. તો ભાઈ સાગરભાઈ તૈયાર થઈ ગયા છે. અત્યારે જવું છે ભાઈને ગલતેશ્વર. અમે તો કીધું કે અમે છે ભવનાથ સુધી જઈ આવ્યા છીએ, અમે ખુદ મહાદેવને મળી આવ્યા છીએ. નહીં કે અમારે ગલતેશ્વર જવું છે. હવે માનતા નથી તો ભાઈ હવે જવું પડશે. કેમ થાય સાગરભાઈ? બસ જવાનું છે. સાગરભાઈ ફૂડ તૈયારીમાં થઈ ગયા છે. ક્રિયાસભાઈ આપણે કંઈક નીચે ઉભા છે ગાડીમાં, પપ્પા નાખી રહ્યા છે ડીઝલ. બાકી ક્રિયાસભાઈ ક્યાં છે ભાઈ? નીચે ગાડી બેસી ગયું છે ને કહું. ગાડી તો આપણે ભાઈ ગલતેશ્વરના દર્શન કરાવીશું. આપણે ગલતેશ્વરનો બ્લોગ હજી સુધી બનાવ્યો હતો, પણ આજે આપણે બ્લોગ બનાવીને મૂકીશું. ગલતેશ્વરના અહીંથી જતા આવે તો આપણે બધું બતાવીશું, કઈ રીતનું મંદિર છે, કેવું મૂર્તિ છે. તો ભાઈ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને ભાઈ ચેનલમાં નવા હોય, હજી એકવાર કહું છું, રિમાઇન્ડર આપું છું, નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડ સર્કલ, મિત્ર સર્કલ પાસે બધા પાસે સબસ્ક્રાઈબ કરાવજો. આવે રોજની નવી અપડેટ જોવા માટે અને સારી જગ્યાઓ જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેવું ભાઈ જરૂરી છે. ઓકે, ચાલો જોઈએ આપણે ગલતેશ્વર મંદિર. ફાઇનલી અમે જોવા નીકળી ગયા ગલતેશ્વર, પણ રસ્તામાં બહુ ટ્રાફિક છે અને બધે ગાડીમાં ગોઠવાઈ ગયા છે. અને અમારા ક્રિયાંશભાઈ જો ઠંડી લાગે, શરદી થઈ ગઈ એટલે માથે એને રૂમાલ બાંધી દીધો છે. અને આજે અમારે જવાનું છે ફાઇનલી ભોળાનાથને મળવા માટે. તો ભાઈ અમારા બ્લોગમાં છે કોઈ તમે બન્યા રહેજો. પણ ટ્રાફિક બહુ છે એટલે અમારે પહોંચવામાં થોડુંક લેટ થઈ જશે. તો મિત્ર, મેં તમને અગાઉ પણ કીધું અમે જઈએ છીએ ગલતેશ્વર. અને ગલતેશ્વરમાં અમે જો કામરેજ વાળો રસ્તો નથી પકડ્યો, અમે સેવણી વાળો રસ્તો પકડ્યો છે. કારણ કે કામરેજ વાળા રસ્તે ટ્રાફિક બહુ હતી એટલે અમે સેવણી વાળા રસ્તેથી જઈએ છીએ. લોકેશન એક નંબર છે રસ્તાનું, કારણ કે ચોમાસું છે, વાતાવરણ સારું છે અને સરસ મજાનું વાતાવરણ. જ્યારે બધું આમ લીલોતરી છવાઈ ગઈ છે. જો અત્યારે 5:14 થઈ છે, 5:15 જેવો ટાઈમ થયો છે. તડકો નથી એટલે મસ્ત વાતાવરણ છે. અને આ અમારા ક્રિયાંશભાઈ જોવો, અને આ બાજુ ગામનું મંદિર સરસ મજાનું બનાવ્યું છે. મોરથાણા ગામમાં રાંદલ માતાજીનું મંદિર છે. ક્રિયાંશ અને ક્રિયાંશભાઈ છે ઠંડી ન લાગે એટલે માથે રૂમાલ બાંધીને છોકરીનો વેશ ધારણ કર્યો છે. ઢીંગલી ક્યાં જવું તમારે બધાને? ગલતેશ્વર. તારે આવું છે? તો ભાઈ ગલતેશ્વર આપણે જવાનું છે. છત્રી ભેગી લીધી છે અમે. છત્રી લેવાનું કારણ એવું છે કે ભાઈ ગાડી પાર્ક કરી હોય, અંદર મંદિરમાં દર્શન કરવા ગયા હોય, જો વરસાદે ધબધબાટી બોલાવી હોય તો પલળાય તો નહીં. વરસાદ કારણ કે વાતાવરણ એવું છે ભાઈ, પલ્લી પછી ગાડી પીવો મજા ન આવે. છત્રી ભેગું નહીં લીધી. જો આ ખેતરમાં પાણી પીરા છે એટલે વરસાદ તો ભાઈ જોરદાર પડી ગયો હતો.
એટલે છત્રી લઈને અમે જઈએ છીએ. તમે પણ ચોમાસામાં ક્યાંય પણ જતા હોય તો છત્રી રેનકોટ સાથે રાખવું, ખાસ કરીને મોબાઈલની સેફટી માટે પેલી બેગ આવે પ્લાસ્ટિકની એ પણ સાથે રાખવી પડી છે આમાં. અને અમે પણ લઈ લીધી છે. એટલે આવી બધી વસ્તુ ચોમાસામાં ધ્યાન રાખવાની અને રખડવાની મજા, ફરવાની મજા ચોમાસામાં જ આવે. એટલે અમે દર ચોમાસામાં છે ક્યાંક ને ક્યાંક શનિ રવિ નીકળી જાવી. જો આ ફાર્મ હાઉસ ને ભાઈ જબરજસ્ત છે બધું. આ બધું તો નજારો પણ કેમ સોળા હુકાઈ ગયા છે હમણાં ચોમાસું આવી ગયું ને. તો ભાઈ ફાઇનલી છે અમે ગલતેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ. જો આ એનો ગેટ છે. હવે અમે જવાના છીએ ગાડીને પાર્ક કરવા માટે પાર્કિંગ તરફ. અહીંયા પાર્કિંગનો પાસ લઈ લઈએ. ભાઈ કેટલા રૂપિયા છે ભાઈ? અહીંયા છે રિક્ષા 20 રૂપિયા. 20 રૂપિયા. આલે છે છોટા. ટુ વ્હીલના છે 10 રૂપિયા. પછી સ્કૂટર હોય, સાયકલ હોય. હાલો આપણે ઉતરી જાઓ. ઉતરે હું અંદર ઉતરે ને એનો હે 30 રૂપિયા છે. ભાઈ સોરી 30 રૂપિયા છે. 10 અંદર ઉતરી પગથિયા ચડીને આવું ને કે ત્યાં ઉતરી જઈએ અમે પ્રીત. અહીંયા અંદર ઉતરી જશે ને કોણ? ગેટ અંદર જ આવે ને. કારના કેટલા છે ભાઈ? 30 30 રૂપિયા. રૂપિયા લે છે. જો અહીંયા બોર્ડ માર્યું જો છે અહીંયા કેટલા બોર્ડ. રૂપિયા છે. તો અહીંયા બોર્ડ બતાવી દો ભાઈ. જો આ બોડા છે અહીંયા. અને આ છે આપણી સ્લીપ ગલતેશ્વર મંદિર વાળી. 4 વ્હીલ પાર્કિંગ ના 30 રૂપિયા. ને ઘરના સદસ્યને ઉતારીને બંને ભાઈઓ જઈએ છીએ પાર્કિંગ તરફ. તો હવે આપણે જોવાનું છે ભાઈ પાર્કિંગ કેવું પાર્કિંગ છે, કેવી રીતે ગાડીઓ પાર્ક થાય છે. તો ભાઈ અમે જઈ રહ્યા છીએ પાર્કિંગ તરફ. વાહ, અહીંયા ભાઈ રિક્ષા બહુ ઢગલું લાગે. હવે ગાડીઓ તો ઘણી છે. ઘણી બધી ગાડી છે. પાર્કિંગ ભાઈ વિશાળ છે સમજો. અત્યારે વાગ્યા છે ભાઈ 5:30 નો ટાઈમ થઈ ગયો છે એક્ઝેક્ટ. અને ભાઈ સાંજ પડવા આવી છે તો પણ ટ્રાફિક અહીંયા ઘણું લાગે છે. પણ જુનાગઢ જેવી તો ભાઈ મજા તો ન જ આવે ને. પાર્કિંગ ભાઈ ઘણું બધું મોટું વિશાળ પાર્કિંગ છે. મજા આવે અહીંયા ગાડી મૂકી જો અને ગમે એટલા માણસો હોય ભોળાનાથ બેઠા છે, બધાને આશીર્વાદ આપે છે તો હમાઈ જાય અહીંયા. અને ભાઈ ફાઇનલી જો ભાઈ ભોળાનાથની મૂર્તિ દેખાઈ ગઈ છે. હવે આપણે પગપાળા ચાલીને ગાડી પાર્ક કરીને ત્યાં જશું. ગાડી આગળ રાખજો એટલે આપણે હાલવું ઓછું પડે. આગળ રાખવી છે. હા, અહીંથી આમ ટર્ન લઈ લે. ના ના, અહીં જ મૂકી દીધી. નહીં આમાં ઓલી બધું મૂક એટલે આપણે નીકળશે તો ત્યાંથી અહીંથી જ ને ગાડી. આમથી જો એક્ઝિટ છે એટલે આગળ લઈ લે એટલે ત્યાંથી આપણે સીધું અંદર જતું રહેવાય. એ ગાડી પર પાર્કિંગ જગ્યા નહીં હોય. અહીંથી લઈ લે. નો સ્પેસ. હશે ભાઈ હશે. જો સામે મૂકી દે ઓલી કિયાની બાજુમાં. ઓકે. તો ભાઈ અમારી ગાડી ફાઇનલી અમે પાર્ક કરીએ છીએ. અને હવે ગાડી પાર્ક કરીને અમે અહીંયાથી ઉતરીએ. ફાઇનલી હવે ગાડી પાર્ક કરી દીધી છે. અહીંથી અમે હવે ઉતરીએ છીએ. વરસાદ જેવું કઈ છે ને એટલે છત્રી ભલે આમાં પડી. હવે ફાઇનલ અમે કરીશું ભોળાનાથના દર્શન. શું છું ભાઈ તમને? કોને ખબર છે કે દુબાઈ ગયું, નસબત દુબાઈ ગયું. લોકબોક માર્યો કે મરાઈ ગયું કમ્પ્લીટ. ફોન લઈ લીધો છે. આ ફોનમાં ભાઈ આપણે રીલ શૂટ કરીશું. પાકીટ લઈ લીધું છે. ભાઈ અહીંથી આપણે સામેના રસ્તેથી આપણે ચડીશું ઉપર. ચાલો. છોકરાની મોજ જુઓ તમે. જો આ ભાઈ ગલતેશ્વરમાં ભોજનાલય એરિયા છે ને, આપણે ખબર નથી ભાઈ ભોજનાલય હાલતું હોય કે નથી હાલતું. જે લોકોને ખબર હોય કોમેન્ટ કરી દેજો એટલે બીજા લોકો કદાચ આવતા હોય તો એ લોકોને તકલીફ ના પડે. મારા સાગરભાઈ વેન કર્યું હતું કે તમે મને જુનાગઢ નો લઈ ગયા તો પછી રિહાણો એટલે કે ગલતેશ્વર જવું છે. એ તો ભાઈ આપણે એમ નહીં, આપણે કીધું તું ને. આપણે એને કીધું તું પણ ભાઈ ધંધામાં થોડાક સંકળાયેલા છે એટલે નીકળી ન હોય કે કાંઈ વાંધો નહીં, બીજી વાર જઈ આવજો. બીજું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ सबका टाइम आता है. કેદી જવું છે હવે? એ ભાઈ ભોળાનાથ બોલાવે તઈ. ભોળાનાથી બોલાવે ને ગોરખનાથ બાપુ આશ્રમે બોલાવે. શેરનાથ બાપુની કૃપા થાય. કાંઈ ને અમે એની માટે પ્રસાદી લેતા આવ્યા છે. બતાવો ભાઈ પ્રસાદી બતાવો. જાય રહી જો અમે હવે આશ્રમમાંથી શેરનાથ બાપુ પાસેથી દોરો લેતા આવ્યા છીએ. રુદ્રાક્ષનો પારો ઓરિજિનલ બાપ દીકરા બેયને પહેરાવ્યો છે. બંનેને પહેરાવેલો છે ને ભાઈ. મારો પ્રિયાંશભાઈ આવેલો કઈ ગયો આવે છે ટૂંક સમયમાં.
બાકી બતાવીશું તમને આજ ગલતેશ્વરનું મંદિર કેવું છે. ભાઈ આવે છે અમારો ભાઈ ક્રિયાંશભાઈ, ધોયડો આવે છે. અને અધિકારીઓ બધા રગાવ હવે જોઈ લો એ ઈ તો હજી વાર છે, 4 તારીખે જવાનું. હા છોડતી છે કા આ છોકરાઓ નાના હોય ને તો એની મોજમાં આવેલા આવતા ભાઈ, એમ કઈ ઘટે નહીં, કઈ ઉપાડી ન હોય મોટી મોટી. તો આ છોકરાને લાગે કોઈને તાવ આવ્યો એવું, કેમ કેમ ભાઈને તાવ આવ્યો છે, શરદી ઉધરસ જેવું થઈ ગયું છે અને તોય આવ્યો છે ફરવા. આમ જો કુકુ આવ્યું હોય બુરા કુકુ, આમ જો કુકુ આવ્યું, કરતો તાકડી આમ જો બાવ જો આપણે કે સાગરભાઈને પણ બતાવી દીધી ને આપણે ક્રિયાંશભાઈ માટે પણ જો લેતા આવ્યા છીએ ભાઈ. જોન ને આપણે કઈ ક્રિયાંશ જો કુકુ તાર પાસે આવ્યું જો 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 બા મોળાની મૂર્તિ દેખાણી છે, અહીંયાથી આપણે દાદરાની શરૂઆત કરીશું. આ સાઈડ કંઈક ઓરા મીરા મહેલ, ઓરા મીરા હોલ એવું કંઈક છે. અને ભાઈ અમારે પરિવારમાં આખો પરિવાર આવી ગયો છે. તે આપણે અત્યારના તો રૂલ્સ નક્કી. આ સાઈડનો એરિયા ભાઈ ઘણો બધો વિકસિત થઈ ગયો છે. આપણે પહેલાં ગાર્ડન એવો એરિયા નહોતો, અત્યારે હાલ પૂરતું ગાર્ડન મસ્ત બનાવેલું છે, બેઠક વ્યવસ્થા બહુ સારી બનાવેલી છે. અને છોકરા નાના નાના જો હાલવાનો બહુ શોખીન માણસ છે. હાલો મૂકો આગળ મૂકો. સમજો જો ધીમે ધીમે દીકુ ધીમે. આમાં લો, આ બાજુ આ બાજુ આ બાજુ. અને આ ભાઈ ગલતેશ્વરનું મંદિર પ્રોપર આવી ગયા છે. બૂટ ચંબલ તમારા બહાર કાઢીને જવાનું. આવે છે શ્રી રામ ભગવાનનું મંદિર, અને રામ ભગવાનના મંદિરે ભાઈ આપણે દર્શન કરી લીધા છે. આપણી સાથે છે ભાઈ ક્રિયાંશભાઈ, જો ગટી જોવે છે ભાઈ, ભોળાનાથની મૂર્તિને બતાવે છે. શ્રી રામ ભગવાનના મંદિરે ભાઈ પગે લાગીને હવે ચાલવાનું આપણે રેલિંગમાં ચાલતા જઈએ છીએ આપણે મંદિરમાં. આ મંદિરની અંદર આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. તો આપણે પહેલાં પૂછી લઈશું અહીં સિક્યુરિટી ગાર્ડને કે વિડીયો ઉતારવાની મનાઈ છે કે કઈ રીતે છે. જો મનાઈ નહીં હોય તો આપણે અંદરનો વિડીયો પણ બતાવીશું. અહીંયાથી આપણે મંદિરની શરૂઆત થાય છે. મંદિરનું પહેલું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ, જે આપણા ગુજરાતમાં આવેલું છે. સોમનાથ જ્યોતિર્લિંગ અને ભાઈ ધીમા ધીમા અલ્પા પટેલના ગીત ભાઈ વાગે છે. સાગરભાઈ રીલ શૂટ કરે છે. પ્રિયાંશભાઈ 12 જ્યોતિર્લિંગના દર્શન ભાઈ કરી આવ્યો છે. અને માણસની ભીડ પણ તમે જોઈ શકો છો. ત્રીજું જ્યોતિર્લિંગ છે ભાઈ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે, આવેલું છે આંધ્રપ્રદેશમાં. ત્રીજું જ્યોતિર્લિંગ છે ભાઈ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં આવેલું. ચોથું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં આવેલું છે. 5મું જ્યોતિર્લિંગ જે દૂર દૂર દેખાય છે, જ્યોતિર્લિંગનું નામ છે ભાઈ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, જે પરલી ઝારખંડમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગના દર્શન તમે ન કર્યા હોય તો અહીંયા તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે જ્યોતિર્લિંગ ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગ, તે આવે છે દ્વારકામાં. પછી આવે છે આપણે અહીંયાની જે ફેમસ જ્યોતિર્લિંગ કહેવાય છે તો કે આ સ્ફટિકની જ્યોતિર્લિંગ. આ સ્ફટિકની જ્યોતિર્લિંગ બનેલી છે, કાચની આરપાર જોઈ શકાય તેવી સ્ફટિકથી બનેલી માર્બલની જ્યોતિર્લિંગ બનાવેલી છે. અને લોકેશન ભાઈ એક નંબર છે. હવે આવે છે જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ, જે છે મહારાષ્ટ્રમાં આવેલી. ત્યારબાદ આવે છે આ તમે લોકેશન જોઈ શકો છો ભાઈ, મસ્ત લોકેશન છે. અમરનાથની જ્યોતિર્લિંગ, જે અત્યારે અમરનાથ ઘણા લોકો ગયા હોય તો ત્યાં શિવલિંગ આપણે ઓગળી ગયેલી જોવા મળે છે ઘણા લોકોને અવર જવરના કારણે. અમરનાથ જ્યોતિર્લિંગ આવે છે ભાઈ શિવધામ. પછી ત્યારબાદ આવે છે ભાઈ રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુ. હવે આવી છે ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે આવેલી છે દ્વારકામાં. દ્વારકા નજીક આપણે એક નાગેશ્વર અને એક સોમનાથ જ્યોતિર્લિંગ આપણે ગુજરાતમાં આવેલી છે. પછી આવે છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, વારાણસી ઉત્તર પ્રદેશ. આ જે છે ને પ્રભુ તમને 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા જ કરાવી દેશે એક જ વિડીયોમાં ગલતેશ્વર મંદિરની અંદર. ત્યારબાદ આવે છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, જે આવે છે નાસિક મહારાષ્ટ્રમાં. અને પછી ભાઈ આપણા બધાની માટે ફેમસ અને ટ્રેકિંગમાં કહેવાય કે જોરદાર આપણે ફિલિંગ્સ વાઇબ્સ લઈ શકીએ ભાઈ, એ છે કેદારેશ્વર જ્યોતિર્લિંગ, જે આવેલી છે હિમાલય અને ઉત્તરાખંડમાં. અને જે લોકો કેદારનાથ જઈ આવ્યા હોય તે કમેન્ટ કરતા રહેજો, જય કેદારનાથ, જય ભોળાનાથ.
પછી આવે છે ભાઈ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ જે આવેલી છે મહારાષ્ટ્રમાં. તો આવી રીતે ભાઈ મેં તમને 12 જ્યોતિર્લિંગ દર્શન અહીંયા ગલતેશ્વર મંદિરની અંદર કરાવી દીધા છે. હવે આપણે મંદિરની અંદર બહાર આપણે જોશું ભોળાનાથની મોટી મૂર્તિ. આ મૂર્તિ તમે જોઈ શકો છો કેવડી હાઇટની મૂર્તિ બનાવેલી છે. સામેની સાઈડ આપણે છે ગલતેશ્વર મહાદેવનું જૂનું મંદિર આવેલું છે. જૂના મંદિરની અંદર આપણે એક શિવલિંગ પણ છે ત્યાં અંદર આપણે જોવાનું છે શિવલિંગ બનાવેલી. પછી આ સાઈડના ભાગમાં આપણે ગલતેશ્વર ત્રિવેણી સંગમ પ્રવેશ દ્વાર જ્યાં આપણે સ્નાનાગૃહ પણ બનાવેલું છે. સ્નાનાગૃહમાં તમારે નાહવા માટે જવું હોય તો ત્યાં આપણે ફી રાખેલી પણ છે આ લોકોએ. અને આ સાઈડ આપણે આવે છે તાપી નદી. ડંકો વગાડી દીધો છે. મિત્રો આપણે પહોંચી ગયા છે ગલતેશ્વરના જૂના મંદિરે. અહીંયાથી શિવલિંગના દર્શન પણ તમે કરી શકો છો. અમારો ક્રિયાંશભાઈ ફેમસ થઈ ગયો છે જોઈ શકો છો. આપણે મંદિરમાં આવીને અંદર પહોંચી ગયા છે. ક્રિયાંશભાઈ પણ દર્શન કરી લીધા છે. બેલ વગાડી લીધો છે. ત્યાંથી તમે દર્શન કરી શકો છો. અત્યારે ભાઈ અમારે ચાલી રહી છે ફોટોગ્રાફી સેશન અને ભાઈ મંદિરના દર્શન પણ તમને કરાવી દીધા છે. આ ભોળાનાથના દર્શન પણ તમને કરાવી દઉં છું. શ્રાવણ મહિનાનો સોમવાર હમણાં નજીક આવી રહ્યો છે તો જે માણસો ગલતેશ્વર ના આવ્યા હોય એકવાર ભોળાનાથના મંદિરે ભાઈ આવી જજો. અમે તો આવી ગયા છે શ્રાવણ માસ પહેલા. શ્રાવણ માસમાં પણ અમે આવીશું સોમવાર. દર સોમવાર અમે નક્કી કર્યું છે કે દર સોમવારે અમે અલગ અલગ મંદિર ભોળાનાથ લેવાના છે. અને ક્રિયાંશભાઈ માટે ભાઈ ફોટોગ્રાફી સેશન ચાલે છે. બાકી એટમોસ્ફિયર અત્યારે બહુ મસ્ત આજે વેધર છે અત્યારે અને દૂર દૂર સુધી મસ્ત વાતાવરણ છે. અને પતરાનો શેડ બનાવેલો છે ત્યાં આ બધું ઘણું નવું બનાવેલું છે. પહેલાં આ સુવિધા નહોતી. સામેની સાઈડ બનાવેલું છે ગાર્ડન એરિયા, આ સાઈડ છે સિટિંગ એરિયા અને ભાઈ આ દૂર ભોજનાલય પણ ચાલુ છે. ભોજનાલય ફ્રી વાળું છે કે કોસ્ટિંગ વાળું છે એ આપણને ખબર હોય કોમેન્ટ કરી દેજો. અને ભાઈ સાગરભાઈ જો ફૂલ ભાઈ સાગરભાઈ એક વિડીયો મસ્ત ઉતારવાના છે. સાગરભાઈ વિડીયો રિહર્સલ કરી દેજો કેવો ઉતારવો તમારે? અમારા મમ્મી પણ અમારા હારે આવી ગયા છે. મમ્મી તમને જુનાગઢ જેવી મજા તો ન જ આવે ને? જુનાગઢ જેવી મજા થોડે આવે. 52 વખત ભાઈ જગતનો નાથ થઈ જાય ધરતી પર આવી ગઈ. ધરતી પર જે હોય તો ભાઈ આપણને ભાઈ વાત કરો ને ભોળાનાથ મંદિર છે એટલે મજા તો આવશે. બાકી ગિરીશભાઈ તો જોરદાર મોજમાં છે. કીધું છે ગલતેશ્વરમાં બધું બેઠક એરિયા પણ બતાવી દીધો છે. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અમે ગાર્ડન એરિયામાં બેઠા રહીએ. અહીંયા ઘણા બધા બાકડા પણ છે. ક્રિયાંશભાઈ પણ આવી ગયો છે અને અમારી સાથે જોડાઈ ગયો છે. ભાઈ આ ખુલ્લામાં મજા બહુ આવે. અહીંયા મજા બે હારો છે એટલો. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અવનવા વિડીયો જોવા માટે ચેનલમાં ઉનાળામાં જજો.